वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
मैया मेरी नन्हा सा वो झूला तेरा जहाँ मैं हूँ वहीं पे झूला तेरा फिर तुम्हारा गले से लगा दिन यही और रहते तो क्या बिगड़ जाता पापा मैं छोटी से बड़ी हो गई क्यों पापा मैं छोटी से बड़ी हो गई क्यों कोण हलावे लिंबडी कोण झुलावे पिपडी कोण हलावे लिंबडी कोण झुलावे पिपडी भाई तेरी लाडकी एनो बैल झुलावे डाळकी कोण हलावे लिंबडी कोण झुलावे पिपडी कोण हलावे लिंबडी कोण झुलावे पिपडी आ भाई तेरी लाडकी एनो बैल झुलावे एनडी झुले बैल झुलावे डाळकी લીંબડીની એક ડાળ ઝૂલે ને લીંબોડી ઝોલા ખા ઓ લીંબડીની એક ડાળ ઝૂલે ને લીંબોડી ઝોલા ખા હિચકો નાનો બેનીનો એવો આમ ઝૂલાયો જાય હિચકો નાનો બેનીનો એવો આમ ઝૂલાયો જાય લીલુડી લીંબડી હેઠે બેની બાઈ છે નીચે લીલુડી લીંબડી હેઠે બેની બાઈ છે નીચે કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપળી ભાઈ તેરી લાડકી એનો बैल ઝુલાવે એનડી ઝૂલે बैल ઝુલાવે आज पूजा से आज पूजा से पृथ्वी पर बेटा आज भगवान से ओ भाइयों बहन माँ बाप થી મોટું આ દુનિયામાં કોઈ નથી ઓ માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી आज पूजा से पृथ्वी पर बेटा आज भगवान से ओ भाइयों बहन माँ बाप થી મોટું આ દુનિયામાં કોઈ નથી માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી રજૂ થઈ ગયું. પારણું જ્યારે પુખ્ત વયનું થાય છે ત્યારે હિંચકો બને છે. એટલે યાદ રાખજો કે સંતાન એ પ્રેમનું પારણું છે અને માં છે એ સમર્પણનો હિંચકો છે અને પિતા એ ત્યાગનો અરીસો છે. એવું જ આ ફેમિલી સોંગ અહીં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રજૂ કરી ગયા. ખૂબ ખૂબ અભિનંદન એમને. એના પછીની જે કૃતિ છે એના વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવી જાય.
બબાલ. એટલે હું કહું છું ભાઈ મારી વાત સાંભળો કોણ દઈ ના રાખો જગતમાં ઊંચ નીચ ના ભેદભાવ ના રાખો જગતમાં ઊંચ નીચ ના ભેદભાવ દુશ્મની ભૂલી ઊંચ નીચની તમે બધા એક ધાવ તો પણ એ મજાની છે જિંદગી જીવી લો ને જિંદગી મજાની છે જિંદગી જીવી લો ને જિંદગી બાય 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 મજાની છે જિંદગી જીવી લો ને જિંદગી મજાની છે જિંદગી જીવી લો ને જિંદગી બાય 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 श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि भजमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला प्रभु है प्यारी प्यारी हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि भजमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण है प्यारी प्यारी हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि भजमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण चौखट पे चल के आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से न रोको आज धोने दो चरण आँखों के पानी से बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए
से पूछो तुमको खोने का दुख क्या है कौशल्या के मन से पूछो द्वार में ये भागे आज इनके भाग जाके बड़ी लंबी ખૂબ સરસ. આવેલા મહેમાનો તથા અમારા માનવંતા મહેમાનશ્રીઓ, અતિથિગણો તથા પરમ પૂજ્ય અને વંદનીય એવા સંતગણોનો અમારી શ્રી સ્વામિનારાયણ ગુજરાતી મીડિયમ સ્કૂલ, શ્રી સ્વામિનારાયણ અંગ્રેજી મીડિયમ સ્કૂલ, બાબા સ્વામી ગોપીનાથજી દેવ માધ્યમિક શાળા, બદ્રીનારાયણ બાળ મંદિર ગુજરાતી મીડિયમ, PR માથોડિયા પ્રી પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નાનાપોંડાના આ શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તાળીઓના ગડગડાટથી અભિવાદન કરીએ છીએ અને સહર્ષ નિવેદન કરીએ છીએ અને આનંદની લાગણી અનુભવીએ છીએ અને આપનું સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર નિવેદન કરીએ છીએ. અમારા આમંત્રણને માન આપીને પૂજનીય અને વંદનીય એવા સંતો અહીં ઉપસ્થિત થયા છે. પરમ પૂજ્ય અને વંદનીય એવા ગુરુજી કે જેઓ ગઢડાથી પધાર્યા છે, પૂજ્ય શાસ્ત્રી કપિલજીવન દાસજી સલવાવથી પધાર્યા છે, પૂજ્ય શાસ્ત્રી ભક્તિ કિશોર દાસજી ચલાવાપી ગુરુકુળથી પધાર્યા છે, પૂજ્ય સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી જેઓ પારડીથી પધાર્યા છે, પૂજ્ય સંત સ્વામી ભિલાડ ગુરુકુળથી પધાર્યા છે, પૂજ્ય સ્વામી શ્રી રંગદાસજી પાલનપુરથી પધાર્યા છે, પૂજ્ય દેવ સ્વરૂપ સ્વામી અબ્રામા વલસાડથી પધાર્યા છે, પૂજ્ય વિજ્ઞાન વલ્લભદાસજી ગાંધી આશ્રમથી પધાર્યા છે, પૂજ્ય શાસ્ત્રી હરિશ્ચંદ્ર પ્રકાશદાસજી ગઢપુરથી પધાર્યા છે, વિશ્વ સ્વરૂપ સ્વામીજી જેઓ ભિલાડથી પધાર્યા છે, બ્રહ્મ સ્વામી કોસીમપાડાથી પધાર્યા છે, દિવ્ય સ્વરૂપ સ્વામી કોસીમપાડાથી પધાર્યા છે અને રામ સ્વામી છે. સાથે સાથે અમારા અતિથિ વિશેષ તરીકે બાબુભાઈ ગોગદાણી પર પધાર્યા છે. તો આ સૌનો ફરીથી એકવાર જોરદાર તાળીઓથી અમારો શાળા પરિવાર આપનું અભિવાદન કરે છે. Good evening, ladies and gentlemen. On behalf of Sri Swaminarayan English Medium School, Gujarati Medium and English Medium Nana Ponda, managed by Sri Swaminarayan Education Trust, Mota Ponda, it's my pleasure to extend a heartfelt welcome to dearest Swamijis, today's chief guest, dignitaries, each and everyone present here tonight. It gives me immense pleasure to welcome you all on our school's 20th annual day celebration. Today is a special night where we come together to celebrate the hard work, dedication and achievement of our school students. Today's main chief guest for this program is Sri Prakash Bhai Chaudhary, RP Sales, Nanaponda. Then guest Sri Mukesh Bhai Ji Patel, APMC Pramukh Sri Kaprada, Sri Gulab Bhai Raut, Jilla Panchayat Sabhya, Dr. Divyesh Bhai J Chaudhary, General Surgeon Chiranjeevi Hospital, Nanaponda. Invited guest Sri Subhash Bhai Patel, Pramukh Sri Saurashtra Patel Samaj, Sri Raju Bhai Patel, Samajik Karyakarta, Dharampur, Sri Raviraj C.B. Parmar, PSI Nanaponda, Sri Kamlesh Bhai Solanki, Bakshi Panch Morchana Pramukh Sri Motaponda, Sri Ramesh Bhai Premji Bhai Mathodia, Vadodara, Trustee Sri Swaminarayan School, Dharampur, Sri Chetan Bhai Ishwar Bhai Patel, Vadodara, Trustee Sri Swaminarayan School, Motaponda, Dr. Kaushal P. Pawar, MBBS, Warolia, ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉક્ટર સુજલ ટી પટેલ, ફિઝિયોથેરાપી ક્લિનિક નાનાપોંડા, ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રીમતી રક્ષાબેન એ જાદવ, માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધરમપુર, NR સ્કૂલ્સ પ્રિન્સિપાલ શ્રીમતી મનીષાબેન જે પટેલ, શ્રી સ્વામિનારાયણ ગુજરાતી મીડિયમ સ્કૂલ, શ્રીમતી સેવંતીબેન ડી ચૌધરી, શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, શ્રીમતી નૈનિતાબેન એ પટેલ, બાબા સ્વામી ગોપીનાથ માધ્યમ માંડવા, શ્રી કલ્પેશભાઈ એ પટેલ, બાલચોંડી,
we heartily welcome to all of you on this special auspicious day. So once again, give them a big hand for everyone. સંધ્યા કે જ્યાં એક સુંદર દિવસનું ગમન ને સુંદર સાંજનું આગમન બંને છે, જ્યાં અંધકાર અને ઉજાસ બંને છે, બંનેમાં જીવન સમાયેલું છે. અંધકારમય જીવનમાં ઉજાસ લાવવો એ આપણા હાથમાં છે. આવી નયનરમ્ય સાંજમાં કાર્યક્રમમાં ભાગ લેનાર નાના ભૂલકાઓ પણ ચહેકી રહ્યા છે અને ટીચર સ્ટાફ પણ વધુ તાજગીસભર મનભર વાતાવરણને ચાર ચાંદ લગાવી રહ્યા છે. અમારા માનવંતા મહેમાનશ્રીઓ તબક્કે હાર્દિક તથા શાબ્દિક અભિવાદન કરતા આપનું અમો તાળીઓના ગડગડાટથી અભિવાદન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર આપનો. ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે આપણે હવે આપણા कार्यक्रम की शुरुआत करीશું. चंद्रमा से शीतलता निकलती है वह श्रेष्ठ है, पौधे से फूल निकलता है वह श्रेष्ठ है, जो श्रेष्ठ है वह सब भीतर से निकलता है. वैसे ही भीतर से निकली हुई प्रार्थना यानी कि अंतःकरण से निकली हुई प्रार्थना क्यों ना सर्वश्रेष्ठ हो जाए. तो भारतीय संस्कृति श्रद्धा અને સંસ્કારની ભૂમિ છે. પ્રાર્થનાથી અંતઃકરણ પવિત્ર બને છે, મનને તાજગી અને શાંતિ મળે છે. ઈશ્વરને પ્રાપ્ત કરવાનો જન્મથી સ્ફૂર્માથી થયેલી શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થના છે. પ્રાર્થનાથી નાના મોટા સૌ शत्रुबुद्धि विनाशाय दीपज्योति
जोरदार तालियों के साथ स्वागत करेंगे। ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે આપણે આપણા કાર્યક્રમને આગળ દોરતા દીપ પ્રાગટ્ય તરફ પ્રયાણ કરીશું. જય. દરેક સંતોને નમ્ર વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે પધારે. પૂજ્ય મારા ગુરુજી લક્ષ્મણ સ્વામી, દેવ સ્વામી, સંત સ્વામી, બ્રહ્મ સ્વામી, ભક્તિ શાસ્ત્રી, વિજ્ઞાન સ્વામી, કપિલ સ્વામી, હરિશ્ચંદ્ર શાસ્ત્રી, હરિસેવક સ્વામી, શ્રીરંગ સ્વામી અને ખાસ અમારા આમંત્રણને માન આપેલા મુખ્ય મહેમાન અમારા પ્રકાશભાઈ પણ ખાસ અહીંયા દીપ પ્રાગટ્યમાં અને ડૉક્ટર સાહેબ પણ અહીં અમારી સાથે જોડાય, તેમજ બાબુભાઈ ગોગદાણી તેઓ પણ અહીંયા આવે. તમે બે જણા પહેલા જરા પાછળ હોય. શુક્લમ બ્રહ્મ વિચાર સાર પરમા માધ્યમ જગત વ્યાપિની વીણા પુસ્તક ધારિણીમ ભયદામ જાડ્યંધકારાપહં હસ્તે સ્ફાટિકમાલિકાં વિદધતે પદ્માસને સંસ્થિતાં વંદે ત્વાં પરમેશ્વરીં ભગવતી બુદ્ધિપ્રદાં શારદાં. બોલો સરસ્વતી માતા કી જય. આવો હરિશ્ચંદ્ર શાસ્ત્રીજી નાળિયેરની પૂજા કરી અને અગરબત્તી પ્રગટાવો. આપણે દીપ પ્રાગટ્યની આ અમૂલ્ય ક્ષણને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ અભિનંદન દરેક સંતોને. હવે અહીંયા એક સરસ મજાનો પોઝ આપી દો. અહીંયા સાઈડમાં અડધા સંતો આ બાજુ, અડધા સંતો આ બાજુ. હવે મારી બાજુમાં ઉભા. નારાયણ સ્વામી 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 નારાયણ. વાળાઓને વિનંતી કરીશ કે તેઓ આવીને સ્ટેજ પર અતિથિ દેવો ભવની ઉક્તિને યથાર્થ ઠેરવી દે. स्वागतं शुभ स्वागतं
ટ્રસ્ટ મોટા પોંડા સંચાલિત સ્વામિનારાયણ સ્કૂલ નાના પોંડાના ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બાળ મંદિર અને ગુજરાત ઇંગ્લિશ મીડિયમ બાળ મંદિરના 20મા વાર્ષિક ઉત્સવમાં ઉપસ્થિત પધારેલા દરેક સંતોને નમ્ર વિનંતી કે આપ દરેક સંતો સ્ટેજ ઉપર પધારે. સાથે અમારા મુખ્ય મહેમાન અહીંયા ઉપસ્થિત છે તો પ્રકાશભાઈ પણ સ્ટેજ ઉપર આવે. આરપી સેલ્સ નાના પોંડા, પ્રકાશભાઈ આપ પણ ઉપર આવો. તેમજ અમારે ડૉક્ટર સાહેબ દિવ્યેશભાઈ જે ચૌધરી, અમારા જીતુભાઈના સન. દરેક ઉત્સવમાં જીતુભાઈની હાજરી હોય પણ જીતુભાઈની પ્રતિનિધિ પ્રમાણે આજે ડૉક્ટર સાહેબ અહીંયા ઉપસ્થિત છે તો તેઓ પણ સ્ટેજ ઉપર પધારે અને દરેક સંતો સ્ટેજ ઉપર આવી જાય. ફક્ત 20 મિનિટના આપણા ભારતીય સંસ્કૃતિનો સ્વાગત કાર્યક્રમ આપણે પૂર્ણ થઈ અને પછી બાળકોનો ભરચક કાર્યક્રમ અહીંયા આપણે શરૂ કરશું. સાથે અમારા ગુગદાણી બાબુભાઈ અહીંયા ઉપસ્થિત છે, તેઓ પણ સ્ટેજ ઉપર આવે. ભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે તો એઓને વિનંતી તેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર આવે. રાજુભાઈ અહીંયા ઉપસ્થિત છે ધરમપુરથી, તેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર આવે. સાથે અમારા સલવાવના ટ્રસ્ટી બાબુભાઈ પણ અહીંયા સ્ટેજ ઉપર, હજી એક ખુરશી ખાલી છે તો મહેમાન તરીકે અહીંયા આવી જાય. ખૂબ સરસ મજાનો કાર્યક્રમ બાળકોનો નિહાળવાનો છે પણ એની સાથે આપણે આવેલા મહેમાનોનું જે સ્વાગત જેને કહીએ તો આપણે સૌથી પહેલાં તો આજે ખૂબ આનંદની વાત કે મારા ગુરુ બાબા સ્વામી જેને ઉપનામથી કહીએ કૃષ્ણ સ્વરૂપદાસજી, જેઓ આમંત્રણને માન આપી નાના પોંડા સ્કૂલમાં આજે પધાર્યા છે તો આપણે ગુરુજીને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને અમારા ટ્રસ્ટી ચેતનભાઈ અને અનિલ સર બંને આવશે, ગુરુને હાર પહેરાવી ધાબળી ઓઢાડી અને સ્વાગત કરશે. ઉપર આવો તમે. હા, પગે લાગતા એવો સરસ મજાનો બોજ આપજો. અમારી વચ્ચે પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી અહીંયા ઉપસ્થિત છે તો હું અમારા યોગેશ સરને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ આપી અને લક્ષ્મીનારાયણ સ્વામીનું સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. પૂજ્ય કપિલ સ્વામી અહીંયા ઉપસ્થિત છે તો રજનીકાંત સરને વિનંતી કરું કે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. પૂજ્ય દેવ સ્વામી અહીંયા ઉપસ્થિત છે તો કલ્પેશ સરને વિનંતી કરું કે તેઓ સંત સ્વામીનું, પૂજ્ય દેવ સ્વામીનું સ્વાગત કરે. પૂજ્ય સંત સ્વામી ભીલાડ ગુરુકુળથી ઉપસ્થિત છે તો નિલેશ સર એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. જે સર મોટા પોંડા નાના પોંડા ધરમપુરથી હોય અહીં સ્ટેજની બાજુમાં ઊભા રહી જાય, સંતોના સ્વાગતમાં લાભ લેવાનો હોય. અને પૂજ્ય બ્રહ્મ સ્વામી અહીંયા ઉપસ્થિત છે તો અમારા ડાન્સ ટીચર આવી અને એમનું સ્વાગત કરશે. મોટા પોંડાના મહેશ સરને ધરમપુરવાળા બધા સર અહીંયા આવી જાય સ્ટેજની બાજુમાં. વિશ્વ સ્વરૂપ સ્વામી અહીંયા ઉપસ્થિત છે તો ગૌતમ સર, મહેશ સર, વિપુલ સર, મનીષ સર જે હાજર હોય એ આવીને એમનું સ્વાગત કરશે. દિવ્ય સ્વરૂપ કોઠારી અમારા અહીંયા કોસિમપાડાથી ઉપસ્થિત છે તો મહેશ સરને વિનંતી કરું કે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે.
પૂજ્ય શાસ્ત્રી ભક્તિ કિશોરદાસજી અહીંયા ઉપસ્થિત છે, તો અમારા મનીષ સરને વિનંતી કરું કે તેઓ પુષ્પગુસ્તી અમારા ચલા ગુરુકુળથી પધારેલા ભક્તિ શાસ્ત્રીજીનું સ્વાગત કરશે. અમારા મનીષ સર ડ્રોઈંગ ટીચર છે. આ જેને કહે ને એલાઉન્સનો ડેસ્ક બોર્ડ એક અડધી કલાકમાં કેટલું સરસ મજાનું એમને શણગારી દીધું, એટલી કળા એમનામાં છે અમારા મનીષ શર્મા. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. પૂજ્ય વિજ્ઞાન સ્વામી અહીંયા ઉપસ્થિત છે, તો ગૌતમ સરને વિનંતી કરું કે તેઓ એમનું સ્વાગત કરશે. પૂજ્ય હરિસેવક સ્વામી વલોટીથી ખાસ પધારેલા છે, તો વિપુલ સરને વિનંતી કરું કે તેઓ પુષ્પગુસ્તી એમનું સ્વાગત કરે. ગણપુરથી ખાસ અમારા હરિશ્ચંદ્ર શાસ્ત્રીજી, જેઓ મારા ગુરુની જોડીમાં આવ્યા છે. મેં વિનંતી કરી ગુરુ એકલા નહીં આવે, તમે પણ 2 દિવસનો સમય કાઢો, તો તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. તો તેઓને પણ એક શાલ અને પુષ્પગુચ્છ આપી અને અમારા ટ્રસ્ટી ચેતનભાઈ એમનું સ્વાગત કરશે. પૂજ્ય શ્રીરંગ સ્વામી પાલનપુરથી પધારેલા છે, કે જેઓ અમારા ખાસ સ્નેહી છે અને 2 દિવસથી સ્વામીજીને મદદમાં અહીંયા આવેલા છે. તો પૂજ્ય શ્રીરંગ સ્વામીનું સ્વાગત સંજય સરને વિનંતી કરું કે નાના પોંડાવાળા સંજય સર જઈ અને શ્રીરંગ સ્વામીનું પુષ્પગુસ્તી સ્વાગત કરશે. આપણે આ દરેક સંતોને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આજે આપણને કહેતા આનંદ થાય કે સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી મોટા પોંડામાં, નાના પોંડામાં અને ગોઈમાં 3 ગામમાં એજ્યુકેશનની સંસ્થાઓ ચાલે છે. બાળ મંદિરથી 12 ધોરણ સુધીનું, સાયન્સ સુધીનું શિક્ષણ આ સંસ્થા દ્વારા આપે છે. ગયા વર્ષે મોટા પોંડાના 25 વર્ષ પૂરા થયા, એટલે રજત જયંતિ મહોત્સવ સંતો અને વાલીઓના અને અમારા મોટા પોંડાના ટીચરોએ ખૂબ સરસ મજાનો ધામધૂમથી ઉજવેલો. 25 વર્ષ પૂરા થયા. આ નાના પોંડા સ્કૂલને 20 વર્ષ પૂરા થયા. તો આજે નાના પોંડા ગામને આંગણે જ્યારે એન્યુઅલ ડે ફંક્શન આવેલું, ત્યારે કોઈ પણ ઉત્સવ થાય ત્યારે એવું વિચારીએ કોઈ મહેમાન સારા આપણને મળે તો સારું. નજર કરી તો અમારા પ્રકાશભાઈ ઘણા વર્ષોથી મોટા પોંડામાં એમને 1 થી 8 ધોરણ સુધીનું શિક્ષણ મેળવેલું છે અને ત્યાર પછી કોટામાં પણ તેઓએ અભ્યાસ કર્યો છે. અને ભગવાને કદાચ જ્યારે એ ભણતા હતા ને મોટા પોંડા સ્કૂલમાં, પ્રકાશભાઈ, અમે થાનારામ, એના પપ્પાનું નામ, કે ભાઈ પ્રકાશ થાનારામ હું કહું, અને ટોપ 10માં ક્યારેય એનો નંબર નહીં આવેલો પ્રકાશભાઈ, બરાબર ને? 1 to top 10માં ક્યારેય ક્લાસમાં એમનો નંબર નહીં આવેલો. પણ પરમાત્માએ એટલી એમને સરસ મજાની બુદ્ધિ આપેલી છે કે આજે નાના પોંડાનો એક વ્યક્તિ કદાચ એની દુકાને ખરીદી કરવા જતો હશે ને એક વ્યક્તિ એને ઓળખતા હશે. સાચી વાત કે ખોટી વાત નાના પોંડાના વાલીઓ? બરાબર ને? હા, આવું મોટું સામ્રાજ્ય જેમને અહીંયા નાના પોંડામાં ઊભું કર્યું છે, તેઓ આજે ખાસ પોતાની સ્કૂલ સમજીને અહીંયા પધારેલા છે. તો અમારા પ્રકાશભાઈનું સ્વાગત કરવા માટે હું પૂજ્ય કપિલ સ્વામી અને પૂજ્ય શાસ્ત્રી ભક્તિ કિશોરદાસજી બંનેને વિનંતી કરું કે એમને શાલ ઓઢાડી, ભગવાનની એક મૂર્તિ આપી, હાર પહેરાવી અને અમે 3 સંતો, પ્રકાશભાઈ જે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આજે અમે એમને બહુમાન કરી આ સંતોને આશીર્વાદ આપીએ કે આવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. જોરદાર તાલિયા હો જાય. ખૂબ માણસોની સેવા જેમને કરી છે
કોઈ ગરીબ માણસ મારી પાસે આવે અમારા કર્મચારીમાં કે મેં ચિરંજીવમાં સ્વામીજી દાખલ થયા છે તો સાહેબને કંઈક વિનંતી કરજો, થોડું બિલમાં અમને રાહત આપે, તો હું પણ સાહેબને ફોન કરું કે સાહેબ આવેલા જે છે એ કર્મચારી મારી સ્કૂલમાં કામ કરે છે તો બિલમાં તમે જોજો. એટલે તરત જ એમાં 10% કે 20%ની રાહત આપી અને ખૂબ સરસ મજાની સેવા આ નાના પોંડા વિસ્તારમાં કરે છે. અને જીતુભાઈના સન છે આપણા ધારાસભ્ય જેવો કેટલાય વર્ષોથી સેવા બજાવે છે. તો બાપના ગુણ બેટામાં આવે એમ ખૂબ સરસ મજાની સેવા આ વિસ્તારમાં કરે એવા ડૉક્ટર સાહેબ અહીંયા ઉપસ્થિત છે. તો એમને પણ આપણે પુષ્પગુચ્છ આપી અને ભગવાનની મૂર્તિ આપી. પૂજ્ય સંત સ્વામી અહીંયા મારી સાથે જોડાય છે. પૂજ્ય સંત સ્વામી અને હું ડૉક્ટર સાહેબનું સ્વાગત કરશું. સ્વામીને વિનંતી કરું પુષ્પગુચ્છ આપી અમારા સૌરાષ્ટ્ર સમાજના પ્રમુખશ્રીનું સ્વાગત કરશે. સાથે અમારા રાજુભાઈ અહીંયા ઉપસ્થિત છે, જેઓ મારા પાડોશી જેને કહેવાય, ધરમપુરમાં નાના મોટા કાર્યક્રમમાં જેમની ઉપસ્થિતિ હોય એવા રાજુભાઈ અહીંયા ઉપસ્થિત છે. તો હરિસેવક સ્વામીને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ આપી અને રાજુભાઈનું સ્વાગત કરશે. સાથે અમારા સલવાવ સ્કૂલના ટ્રસ્ટી બાબુભાઈ કે જેઓ એક સેવક તરીકે પૂજ્ય કપિલ સ્વામીની અને હરિવલ્લભ સ્વામીની પણ 25 વર્ષથી એક ફોન થાય અને દરેક સેવા કરે છે. તો બાબુભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. તો પૂજ્ય વિજ્ઞાન સ્વામીને વિનંતી કરું કે બાબુભાઈનું પુષ્પગુચ્છ આપી અને એમનું સ્વાગત કરશે. હવે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી જેમને કહીએ એવા ડૉક્ટર કે જેમને ખૂબ ભગવાનની દયા છે એવા સૃજલ ડી પટેલ, ફિઝિયોથેરાપી ક્લિનિક નાના પોંડા, ભૂતપૂર્વ અમારા વિદ્યાર્થી, તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવશે અને એમનું સ્વાગત કરવા માટે હું નર્મદાબેનને વિનંતી કરું કે એમના વિદ્યાર્થીનું અહીંયા સ્ટેજ ઉપર આવી અને સ્વાગત કરશે ડૉક્ટર સૃજલ ડી પટેલ. મારી મમ્મીનું સ્વાગત કરજો. આવો રૂબરૂ આવીને કહી ગયેલા પણ કદાચ આજે હાજર નથી. તો આ સંસ્થા દ્વારા ખૂબ સરસ મજાના કેટલા જ વિદ્યાર્થીઓ ગયા વર્ષે નાના પોંડા મોટા પોંડાના વિસ્તારના 50 ડૉક્ટરનું લિસ્ટ બનેલું, મોટા પોંડામાંથી ભણીને ગયેલા એવા અનેક ડૉક્ટરો આ સંસ્થા દ્વારા તૈયાર થયા છે. એવું પાયાનું ઘડતર આ સંસ્થા દ્વારા અપાય છે. તો આજે 20મા વાર્ષિક ઉત્સવમાં ખૂબ બધા મહેમાનો સંતો પધારેલા છે. તો આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. હવે પૂજ્ય કપિલ સ્વામીને વિનંતી કરું કે તેઓ 2 મિનિટ આ વાલી બાળકો અને ટીચરોને આશીર્વચન આપશે. પૂજ્ય કપિલ સ્વામી. પ્રદામ શારદામ ઇષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના નાના પોંડા શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ સ્કૂલના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય બાબા સ્વામી, પૂજ્ય દેવ સ્વામી, લક્ષ્મીનારાયણ સ્વામી, પૂજ્ય સંત સ્વામી, ભક્તિ સ્વામી, સૌ પૂજ્ય વંદનીય સંતો સુભાષભાઈ, રાજુભાઈ, ડૉક્ટર સાહેબ અને અધ્યક્ષ શ્રી, તેમજ આપ સૌ વાલી મિત્રો, સ્વામિનારાયણ સંપ્રદાય એ વિશ્વનો એક મહાન સંપ્રદાય એટલા માટે કહી શકાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના 2000 ઉપરાંત સંતો આજે શિક્ષણ સંસ્થાઓ હોય, હોસ્પિટલો હોય, મંદિરોનું સંચાલન હોય કે દૈવિક કોઈ પણ આપત્તિઓ આવી હોય ત્યારે ખડે પગે ઊભા રહી અને સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રની આજ્ઞા પ્રમાણે સેવા કાર્ય કરી રહ્યા છે. એ જ રીતે
ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રમાં સંતોને અને આચાર્ય મહારાષ્ટ્રને આજ્ઞા કરી કે સંસ્થાપ્ય વિપ્રમ વિદ્વાંસમ પાઠશાલામ વિદાપ્ય ચ પ્રવર્તનીય સદ્વિદ્યા ભુવિ અત્સુ કૃતમ મહત, કે આ પૃથ્વી ઉપર વિદ્યાલયોની સ્થાપના કરી એક આદર્શ શિક્ષક સ્ટાફ એને જોડીને એક આદર્શ શિક્ષણ જેને કહેવાય સંસ્કારપૂર્ણ શિક્ષણ. તમે અહીંયા જોઈ રહ્યા છો કે આદિવાસી બાળકો, ગામડાના બાળકો, કોઈ કૃષ્ણ બનીને આવ્યો છે, કોઈ રામ બનીને આવ્યો છે, કોઈ શિવ બનીને આવ્યા છે, કોઈ વિવિધ ભક્તોના સ્વરૂપો અને આ દેશના ઘડવૈયાઓ બની અને આવ્યા છે. આ છે સંસ્કાર. સંસ્કાર વગરનું શિક્ષણ એની કોઈ જ વેલ્યુ નથી. હું ઘણી વાર કહું છું કે MIT, અમેરિકા, બોસ્ટન કે હાર્વર્ડ યુનિવર્સિટીની ડિગ્રી લઈ અને કોઈ એન્જિનિયર બન્યો હોય, રાત્રે 12 વાગે માતા પિતા ઘરે સૂતા હોય અને સરસ મજાની ડિગ્રી હોય પણ સંસ્કાર ન હોય ને રાત્રે લથડતો બાટલી પીતો ઘરે આવે ત્યારે એ ડિગ્રીની વેલ્યુ કઈ જ નથી હોતી. પણ ઉલટી વિચારીએ આપણે કે કદાચ શિક્ષણનો અભાવ કોઈ પરિસ્થિતિના કારણે રહી ગયો હોય, પણ એક આદર્શ સંસ્કારો હોય, સંતોનું સાનિધ્ય હોય, પરમાત્માની ભક્તિ હોય, રાષ્ટ્રભક્તિ હોય, માતા પિતા અને પરિવાર પ્રત્યેની લાગણી હોય, એ ભણ્યો ના હોય છતાં પણ એના આદર્શના સંસ્કારોને કારણે એ સમાજની અંદર પ્રતિષ્ઠિત થતો હોય છે. એટલે અહીંયા પૂજ્ય હરિવલ્લભ સ્વામી મોટા પોંડા હોય, ધરમપુર હોય, આ નાના પોંડા હોય, અનેક શિક્ષકોના માધ્યમથી આટલી સુંદર શાળાનું સંચાલન કરી રહ્યા છે. એના માટે હું ખરેખર તો પહેલા વાલીઓને અભિનંદન આપું છું કે તમે જે આ સંતો ઉપર વિશ્વાસ મૂકી અને આપણા નાના નાના બાળકોને આદર્શ જીવનનું ઘડતર કરવા માટે અને આદર્શ શિક્ષણ મેળવવા માટે પૂજ્ય હરિવલ્લભ સ્વામીના ચરણમાં સોંપ્યા છે. એ જ મોટામાં મોટી સનાતન સંસ્કૃતિની રક્ષા છે. આ જ રીતે જો સમાજ સંતો ઉપર વિશ્વાસ રાખે તો અમે ચોક્કસ એટલી તો ખાતરી આપીએ છીએ કે ભલે 100% રિઝલ્ટ ન આવે, આદર્શતાનો રિઝલ્ટ એટલે સ્કૂલની ડિગ્રીની વાત નથી કરતો, નિર્વ્યસની જીવન, આદર્શ જીવન, માતૃપિતૃ ભક્ત, રાષ્ટ્રભક્તિ, એના સદગુણો 100% કદાચ વ્યક્તિમાં ન આવે પણ અમે ચોક્કસ સમાજને ખાતરી આપીએ છીએ. આ બધા સંતો ગુરુકુલીય સંસ્થાઓ ચલાવે છે મોટી મોટી, અને બધાની સંસ્થામાં 3000, 4000, 5000 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ બધા સંતો સમાજને એક ખાતરી આપે છે કે તમારું બાળક ક્યારે વ્યસની તો નહીં જ બને, અને સૌથી મોટી ઉપલક્ષતા એ હોય જીવનની તો નિર્વ્યસની જીવન છે. એ એના માટે, એના પરિવાર માટે અને એના માતા પિતા માટે એક આદર્શવાદ થતો હોય છે. એટલે વાલીઓને અને સમાજને મારે એ જ કહેવું છે કે સંતોના માર્ગદર્શન નીચે ચાલતી શાળાઓ, એની અંદર તમારું બાળક સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલું રહેશે, એ આદર્શ રહેશે, એ માતા પિતાની વૃદ્ધાશ્રમની લાકડી બનશે, એ આ દેશનો આદર્શ નાગરિક બનશે અને સમાજને અને રાષ્ટ્રને ગૌરવ અપાવનારો બનશે. ફરીવાર અહીંની જે શિક્ષકોની ટીમ છે એ આપણે પહેલા જોયું સ્ટેજ ઉપર સરસ મજાનો દીપ પ્રાગટ્યના સંસ્કૃત શ્લોકો બોલી અને જેમણે સરસ મજાની એક્શન સાથે આ મહોત્સવને ખુલ્લો મૂક્યો છે. એ તમામ ટીમ અને એમના દ્વારા ચાલતી, હરિવલ્લભ સ્વામી દ્વારા ચાલતી અન્ય સંસ્થાઓની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે કે તમે એક સેવાનું બહુ મોટું કાર્ય કરી રહ્યા છો. તમે સમાજ ઘડતરનું અને રાષ્ટ્ર ઘડતરનું કામ કરી રહ્યા છો. ભગવાન તમને બધી જ પ્રકારે સુખિયા રાખે, ભગવાન તમારા તમામ સંકલ્પો પૂર્ણ કરે. અને જેમ સ્વામી હરિવલ્લભ સ્વામી કીધું 50 ઉપરાંત ડોક્ટરો, આવા અનેક ડોક્ટરો આપના દ્વારા ઘડાય અને બહાર પડે. ભગવાન સૌને સર્વ પ્રકારે સુખ્યા રાખે એ પ્રાર્થના સાથે હું મારા વક્તવ્યને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ. પૂજ્ય કપિલ સ્વામીએ ખૂબ સરસ મજાના રૂડા આશીર્વાદ દરેક સંસ્થાઓને આપ્યા. સંસ્થાની પ્રગતિમાં જ્યારે સંસ્થાનો કોઈ પણ વિદ્યાર્થી જ્યારે પેપરમાં પ્રેસ નોટ આવે
અને એમાં લખાયેલું હોય કે સ્વામિનારાયણ સ્કૂલ મોટા પોંડાનો વિદ્યાર્થી, સ્વામિનારાયણ સ્કૂલ નાના પોંડાનો વિદ્યાર્થી કે ધરમપુરનો વિદ્યાર્થી, ત્યારે પ્રેસ નોટ વાંચીને આનંદ થાય અને એ કટિંગ કરીને અમે પ્રેસ નોટની ફાઇલમાં મૂકી રાખીએ. કેમ કે ભાઈ અમારો વિદ્યાર્થી આ પોસ્ટ સુધી પહોંચેલો છે. થોડા સમય પહેલાં પેપરમાં પ્રેસ નોટ આવેલી, જે આસ્તિક અરવિંદભાઈ થોરાટ ઓજારનો અમારો વિદ્યાર્થી UPSCની પરીક્ષામાં ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવેલો. ગુજરાતમાં UPSCની જે પરીક્ષા લેવાનેલી એમાં ફર્સ્ટ નંબર આવેલો આસ્તિક અરવિંદ થોરાટ ઓજરમાં, કે જેઓ આજે અત્યારે છોટા ઉદેપુરની સરકારી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ છે. એટલે અમારા આચાર્ય, મેં તો બહુ વાંચવાનું નહીં બહુ ગણતરી રાખું, પણ મને કે તમે સ્વામીજી એક ફોન તો કરો આપણા વિદ્યાર્થીને. એટલે મેં રાતે 8 વાગે ફોન કર્યો એને. એટલે એટલો ગદગદ થઈ ગયો. મેં કીધું ડૉક્ટર સાહેબ જય સ્વામિનારાયણ. કે મને કે હું તમારો ડૉક્ટર નહીં, તમારો વિદ્યાર્થી છું. તમે મને ફોન કર્યો, હું એટલો આનંદ કે તમે મને યાદ કર્યો. મેં કીધું પ્રેસ નોટ વાંચી અને મને યાદ આવી. તારા પ્રિન્સિપાલે મને કીધું કે આસ્તિકને ફોન કરો. તો મેં કીધું હવે આ તે પરીક્ષા તો પાસ કરી, હવે તું શું બનીશ? તો મને કે હવે હું સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આરોગ્ય ખાતાનો ક્લાસ 1નો અધિકારી બનીશ, કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ત્યાં મારી પોસ્ટ થશે અને હું ચોક્કસ આવીશ, ત્યારે આપને મળવા આવીશ. ત્યારે આપણને આનંદ થાય કે આપણે કંઈ મહેનત કરી છે એ લેખે લાગી. એમ ડૉક્ટર બનીને પણ ખૂબ સેવા વિદ્યાર્થીઓ કરે છે. અને આજે અત્યારે આપણી વચ્ચે ડૉક્ટર સાહેબ જ્યારે ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરું દિવેશભાઈએ કે તેઓ 2 મિનિટ બાળકોને આશીર્વચન આપશે.